ઓઢવમાં આરોપી અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. અભિષેક ઉર્ફે શૂટરને પકડવા જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. શિવમ આવાસ યોજનામાં ક્રાઇમ બ્રાન્ચ આરોપીને પકડવા ગઈ હતી અને આરોપી ફ્લેટની ગેલેરીમાં ચડી આત્મહત્યાની ધમકી આપી હતી. આરોપી અભિષેક હથિયાર અને ફાયરિંગના ગુનામાં સંડોવાયેલો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીને સહી સલામત નીચે ઉતારવા જહેમત કરી હતી. પોલીસ અને આરોપી વચ્ચે 3 કલાક ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા અને ભારે સમજાવટ બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઊંચી ઇમારતની ગેલેરી પર ચઢી ગયો હતો અને નીચે કૂદીને આત્મહત્યા કરવાની સતત ધમકી આપી રહ્યો હતો. પોલીસ અને ગુનેગાર વચ્ચે લગભગ 3 કલાક જેટલા સમય સુધી ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસ દ્વારા સતત આરોપીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, જ્યારે આરોપી કોઈ પણ રીતે સમજવા અને સરેન્ડર કરવા તૈયાર નહોતો. બિલ્ડિંગની નીચે પણ ફાયર કર્મીઓ નેટ લઈને ઉભેલા જોવા મળી રહ્યા હતા, જેથી કરીને ગુનેગાર છલાંગ લગાવે તો તેને સલામત રીતે પકડી શકાય. બીજી બાજુ ગેલેરીમાંથી પણ પોલીસ કર્મીઓ દ્વારા તેને સતત સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, જ્યારે તેની ઉપરની બાલ્કનીમાંથી પણ પ્રોટેક્શન હૂક અને દોરડા વડે કર્મીઓ નીચે ઉતરી તેને પકડવા તજવીજ કરી રહ્યા હતા. જોકે છેવટે 3 કલાકના ડ્રામા બાદ આખરે ગુનેગાર માન્યો હતો અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.